મૂળીની અંદર મૂળીમાં હરિનારાયણદાસ સ્વામીના શિષ્ય પરંપરામાં સમર્થ પુરુષ ધ્યાની સ્વામી હતા. મૂળીના ધ્યાની સ્વામી બહુ દિવ્ય પુરુષ. અને રતનપર પધારેલા. રતનપર સુરેન્દ્રનગરની બાજુમાં રતનપર ગામ છે. અને રતનપરના સ્વામિનારાયણ મંદિરમાં સવારમાં પૂજા કરતા હતા. પૂજા કરીને મહારાજને જ્યાં હજુ પૂજા પતાવીને ઊભા થવા જાય છે ત્યાં રતનપરના રામજીભાઈ પટેલ સ્વામિનારાયણના સત્સંગી અને દર્શન કરવા આવ્યા. સ્વામીને દંડવત કર્યા. સ્વામી પૂજામાંથી ઊભા થતા હતા અને પ્રસાદી ભગવાનને સાકરની પ્રસાદી ધરાવેલી એટલે કે લ્યો રામજીભાઈ પ્રસાદી. પ્રસાદી લેતા લેતા રામજીભાઈ બેસીને રડી પડ્યા. આંખમાં આંસુ આવી ગયા. સ્વામી બોલ્યા, રામજીભાઈ કેમ આંખમાં આંસુ કેમ આવ્યા? કે દુઃખ છે, તકલીફ છે? રામજીભાઈ હાથ જોડીને એટલું જ બોલી ગયા, સ્વામી સકામ ન થવાય, મોટા પુરુષ પાસે આ લોકની માગણી ન કરાય, હું સમજુ છું. પણ સ્વામી કહેતા કહેતા અટકી ગયા. હૈયું ભરાઈ ગયો. સ્વામી કે બોલો બોલો, શું કહેવો છો બોલો. સ્વામી સકામ થઉં છું એટલે મારાથી બોલાતું નથી. આપ જેવા પુરુષ પાસે સકામ ન થવાય, મૂર્તિનું સુખ મગાય, રાજી રહેજો એમ કહેવાય. સ્વામી કે ના ના બોલો ને, શું કહેવું છે, તકલીફ હોય તો કહો. ત્યારે રામજીભાઈ એટલું બોલી ગયા, સ્વામી એક પછી એક 4 દીકરીઓ જન્મી ઘરમાં. ઘરમાં 4 દીકરીઓ જન્મી. સ્વામી 15 દિવસ પહેલા 4થી દીકરી જેનો જન્મ થયો. મહારાજ દીકરો નહીં આપે? આટલું બોલતા બોલતા એમની આંખમાં આંસુ આવી ગયો. અને સ્વામી એ વખતે તરત બોલી ઉઠ્યા. સ્વામી કે રામજીભાઈ ચિંતા ન કરશો, મહારાજ આમાંથી જ સારું કરશે. આટલું બોલી ગયા, મહારાજ આમાંથી જ સારું કરશે. રામજીભાઈને સત્પુરુષના વચનમાં વિશ્વાસ હતો. જાણ્યું હતું કે બહુ મોટા પુરુષ છે. સ્વામી ઊભા થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. આ વાતને વર્ષો વીતી ગયા. રામજીભાઈ ઘેર જઈને એમના ઘરના સભ્યોને કહેલું કે સ્વામી આવું બોલ્યા છે, વાત માર્મિક છે, કોઈને સમજાય એવી નથી, આમાંથી કંઈક મહારાજ સારું કરશે. આ વાતને 15 વર્ષ થયા, 17 વર્ષ થયા, 18 વર્ષ થયા, 20 વર્ષ થયા. 4 દીકરીઓ જ છે. નાની દીકરીનું નામ, જે સૌથી નાની દીકરી જન્મેલી એનું નામ ગૌરી રાખેલું. તો બનેલી હકીકત છે. દીકરી ભણવામાં બહુ જ હોશિયાર હતી અને મેડિકલ કોલેજમાં એને એડમિશન મળ્યું, ડોક્ટરેટ લાઈનમાં. મહારાજને કરવું. જ્યાં એની 18 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષની ઉંમર થઈ, સ્વામી બોલી ગયા હતા ને, આમાંથી જ મહારાજ સારું કરશે. મુક્તો અસંભવ, અશક્ય વસ્તુ પણ મોટા સંતના વચને કેવી શક્ય બને છે. એ દીકરીના શરીરના અવયવો બદલાવા માંડ્યા. 22 વર્ષે નાનકડી સર્જરી થઈ અને એનું સ્ત્રીત્વ મટીને એને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પુરુષત્વ પ્રાપ્ત થયું. મુક્તો અસંભવ, કરોડોમાં કોક કેસ બને. એ ગૌરીમાંથી ગૌરાંગ થયો, લગ્ન થયા. દીકરીમાંથી મહારાજે દીકરામાં કન્વર્ઝન કરી દીધું આખું. આજે પૂનામાં ડૉક્ટર ગૌરાંગ પટેલની ભવ્ય હોસ્પિટલ છે, જેનું નામ છે સંકલ્પ હોસ્પિટલ. સ્વામીના સંકલ્પથી આ બધું બનેલું, એટલે આજે એની હોસ્પિટલ છે. અને રામજીભાઈને ઘેર દીકરો આવ્યો, દીકરીમાંથી દીકરો થયો. સ્વામી બોલી ગયા હતા ને, એમાંથી જ સારું થશે. તો
અસંભવ સંભવ બન્યું. આજે હોસ્પિટલ છે, હજુ ગૌરાંગ પટેલ છે. સત્પુરુષના વચનમાં વિશ્વાસ મુક્ત. વિશ્વાસ વસ્તુ આખી કોક જુદી છે. કદી વિશ્વાસમાં ડગમગાટ ન થવા દો. ડગમગાટ થયો, ફેલ, નાપાસ. મુક્ત. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ.